તો હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા અનેક એરિયાઓમાં લાંબા સમયથી વરસાદી પાણીનો ભરાવો થતા લોકો માટે આ સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે અને આ પ્રશ્ન સંદર્ભે જવાબદાર તંત્ર પાસે કોઈ નક્કર વ્યવસ્થા કે આયોજનનો અભાવ હોવાનું સામે આવ્યું છે ત્યારે શહેરનો કુંભારવાડા વિસ્તાર એટલે તંત્રથી લઈને અધિકારીઓ સહિત રાજકીય નેતાઓ માટે પછાત વિસ્તાર ગણાય છે। નેતાઓ જે ફક્ત ને ફક્ત આ વિસ્તારનો માત્ર વોટ બેંક તરીકે જ ઉપયોગ કરે છે ત્યારે આ વિસ્તારમાં હંમેશા પ્રાથમિક સવાલોને લગતા પ્રશ્નો જે છે તે સળગતી સમસ્યા સમાન અકબંધ રહે છે ત્યારે આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોની હાલત ચોમાસામાં વધુ કફોડી બને છે ત્યારે મઢિયાળા રોડ પર આવેલો कैलाशवाड़ी सहितना आसपासना विस्तारों दर वर्षे चौमासा दरमियान वरसादी पाणी गटरना पाणी अने खाड़ी में भारे भरती आवे अने त्यारे दरियाना पाणी पण રહેણાંકી विस्तारों घुसी जाय छे त्यारे वर्षोथी आ समस्या अकबंध होवा छतां जवाबदार तंत्र आज दिन सुधी आ समस्यानुं नक्कर समाधान लावी शक्युं नथी। मारुं नाम MC पटेल, હું એડિશનલ સિટી એન્જિનિયર તરીકે ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવી રહ્યો છું। કુંભારવાડા સ્લમ વિસ્તારમાં 2 થી 2.5 ફૂટ પાણી ભરાઈ જાય છે, લોકો હેરાન થાય, સમગ્ર બાબત શું? કુંભારવાડા વિસ્તાર આપણો ભાવનગરનો લો લાઇંગ વિસ્તાર છે અને ખાડીના લેવલ છે, એટલે જ્યારે ઉપરવાસમાં સરખો વરસાદ પડે ભાવનગર શહેરનું મોટા ભાગનું પાણી કરચલિયાપરા અને કુંભારવાડા થઈને આપણે અખાતમાં મળતું હોય છે, એટલે જ્યારે એક્સ્ટ્રીમ રેઇનફોલના કેસમાં બધું પાણી ત્યાં ભરાય ને ત્યારે નિકાલ થવામાં થોડો સમય લાગી રહ્યો હોય છે, એને લીધે ત્યાં 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાય છે। સોલ્યુશન કઈ રીતના લાવવાનું? હા, સોલ્યુશનમાં અમે કુંભારવાડામાં ટોટલ 3 પ્રોજેક્ટ મૂકેલા છે, એમાં 2ના અમારા DPR તૈયાર છે કે જેમાં હાદાનગર વિસ્તાર ઉપરનો પાર્ટ છે એનું અમે ચેનલાઇઝ કરીને રેલવે સુધીથી લાવીને એનું ખાડીમાં નિકાલ કરવાના છીએ। એ સિવાય કુંભારવાડામાં જે લો લાઇંગ એરિયા જે આવી ગયો છે બાથાભાઈનો ચોક ને એ બધો એરિયા, એની માટે 2 પ્રકારના કારણો છે। એક તો લો લાઇંગ છે, પ્લસ દરિયાનું પાણી પાછું ન મારે અને ઉપરવાસના પાણીનો ઝડપથી નિકાલ થાય, એની માટે અમે એક કન્સલ્ટન્ટને અત્યારે નિમણૂક કરી દીધી છે કે જે હાવ લો લાઇંગ એરિયા છે એમાં રોડના લેવલ્સના સર્વે થઈ જશે અને કેવી રીતે નિકાલ કરવો અને એમાં જરૂર પડશે તો અમે પમ્પિંગ સ્ટેશન પણ એડ કરશું અને પાળાને સ્ટ્રેન્થન કરશું, જેથી લોકોને ઘણીવાર પાળો પાણી કાઢવા માટે તોડવો પડે। NB વધોણિયા કાર્યપાલક ઇજનેર ડ્રેનેજ વિભાગ। પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તંત્ર પર સવાલ ઉઠે છે, કુંભારવાડાના અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે, શું કહે? પ્રી મોન્સૂનની કામગીરી અન્વયે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 13 વોર્ડની કામગીરી ખૂબ સરસ રીતના કરવામાં આવેલી છે। આપ પણ જોઈ શકશો કે વરસાદના પૂર્ણ થયા બાદ લગભગ અડધી કલાકની અંદર કોઈ પણ જગ્યાએ પાણી ભરાતો નથી। ફક્ત જે કુંભારવાડા વિસ્તારની આપ જે વાત કરો છો એ વિસ્તારમાં કૈલાશવાડી કરીને વિસ્તાર છે, એમાં પાણીનો જે ભરાવો થાય છે એ અત્યારે એક અમારા માટે પણ ઘણા સમયથી એક પ્રશ્ન હતો, જેના નિરાકરણ માટે માનનીય કમિશનર શ્રી દ્વારા હાલમાં જ એક મુલાકાત લેવામાં આવેલી છે અને એનો પ્રોજેક્ટ પણ વિભાગ દ્વારા તૈયાર કરી અને આવતા ચોમાસા પહેલા સંપૂર્ણપણે એ વિસ્તારનું પાણી પણ નિરાકરણ થઈ શકે એ મુજબનું આયોજન કરવામાં આવેલ છે। કુંભારવાડામાં ખાસ કરી કયા વિસ્તારોમાં પાણી ભરાય? કુંભારવાડા વિસ્તારમાં જે શીતળા માતાના મંદિરથી ચાલુ કરીએ આપણે, પાણી ઉપરના ભાગેથી આવે છે, શીતળા માતાના મંદિરે થઈ અને બાથાભાઈના ચોકમાં બાજુમાં ઉપર થઈ અને કૈલાશવાડીમાં પાણી ભરાય છે, જે લોકોના ઘર સુધી પણ